તો પાટીદારોએ હવે આર્થિક સહમતિ આંદોલન શરૂ કર્યું છે। બેંકમાંથી પોતાની થાપણ ઉપાડી પાટીદારોએ વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજની વદરડાજ બેંકમાંથી પાટીદારો કરોડો રૂપિયાની થાપણ ઉપાડીને વિરોધ દર્શાવશે। પાટીદારોએ આર્થિક અસહમતિ દર્શાવીને અનામતની માંગ કરવાનો રસ્તો અપનાવ્યો છે। એક જ દિવસમાં અનેક પાટીદાર ખાતેદારો વદરાજ બેંકમાં પહોંચ્યા હતા અને થાપણ ઉપાડવાની શરૂઆત કરી હતી, જેને લઈને બેંક સત્તાવાળાઓ 5 કરોડની જોગવાઈ કરીને પૈસાની ચૂકવણીની વ્યવસ્થા કરી હતી। મહત્વનું છે કે વદરાજ ગામ 3000ની વસ્તી ધરાવતું ગામ છે, જેમાં સ્થાનિક સહકારી બેંકની શાખામાં ગામ લોકોની 10 કરોડની થાપણ સચવાયેલી છે। બધા જ પૈસા ઉપાડી લઈશ જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી મારી જોડે બધી બહેનો આવી છે તે બધી જ બહેનો એમના ખાતા ખાલી કરી નાખશે। મારા ખાતામાંથી બધા જ પૈસા ઉપાડી લઈશ જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી મારી જોડે બધી બહેનો આવી છે તે બધી જ બહેનો એમના ખાતા ખાલી કરી નાખશે।